ગુડ મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તમે આગળના વિડીયો જોયા હશે, બરાબર? હવે ગઈકાલે આપણે જે જોયું એ આખું રાસાયણિક પ્રક્રિયા એટલે શું અને રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય એ આપણે જોયું હતું, બરાબર? હવે આજે આપણે રાસાયણિક સમીકરણ કઈ રીતે બને છે, એના નિયમો શું છે એ આજે આપણે જોવાનું છે, બરાબર? તો સૌથી પહેલો જે નિયમ છે એ નિયમ એવો છે કે રાસાયણિક પ્રક્રિયામાં જેની તમે પ્રક્રિયા કરો એની તમારે સંજ્ઞા લખવાની રહેશે, બરાબર? તો સૌથી પહેલાં આપણે 9મા ધોરણની અંદર આપણે વાત થઈ હતી કે 1 થી 20 તત્વોની સંજ્ઞા તમારે યાદ રાખવાની છે અને મેં તમને વેકેશનની અંદર પણ હોમવર્કમાં આપેલું કે 1 થી 20 તત્વોની સંજ્ઞા તમને મોઢે આવડવી જોઈએ તો અને તો જ આ રાસાયણિક પ્રક્રિયાઓમાં જે સમીકરણ છે એ બનાવતા તમને આવડશે. આ બહુ જ જરૂરી છે કારણ કે 2 માર્કના સમીકરણ તો પૂછાય જ છે, બરાબર? એટલે તમારે એ યાદ રાખવી અગત્યની છે. ઓકે, તો હવે એની પછી આપણે જોઈએ કે સંજ્ઞા પછી શું હોવું જોઈએ. તો કે પહેલી તમારે એની સંજ્ઞા લખવાની, બીજું એની ભૌતિક અવસ્થા લખવાની રહેશે, બરાબર? એટલે કે તમે જે પદાર્થ લખ્યો છે એની સંજ્ઞા લખવાની, એની અંદર એની ભૌતિક અવસ્થા તમારે નીચે લખવાની. એ આપણે હમણાં જોશું કઈ રીતે લખવી, બરાબર? તો એ લખી અને પછી તમારે આગળ સમીકરણ બનાવવાનું રહેશે. સમીકરણ બનાવવા માટે હવે આ 2 વસ્તુ લખી પછી જેની સાથે પ્રક્રિયા કરવાની હોય ત્યાં આગળ પ્લસની નિશાની કરવાની રહેશે. એટલે જે 2 પદાર્થ વચ્ચે પ્રક્રિયા કરવાની છે તે બંને પદાર્થની વચ્ચે પ્લસની નિશાની કરવાની રહેશે, બરાબર? એની પછી ચોથું, બંનેની વચ્ચે આ નિશાની થઈ જાય એટલે તમારે જે પ્રક્રિયા કરવાની છે એને તમારે આવી રીતના એરો આપવાનો રહેશે, બરાબર? જો સૌથી પહેલાં શું કરવાનું? સંજ્ઞા લખવાની. જે પદાર્થોની સાથે તમારે રાસાયણિક પ્રક્રિયા કરવાની છે તે પદાર્થોની સંજ્ઞા લખવી ફરજિયાત છે, બરાબર? એટલે પહેલાં સંજ્ઞા લખવાની, પછી એ જે પદાર્થ છે એ કઈ અવસ્થામાં છે, ઘન, પ્રવાહી કે વાયુ. એ ઘન, પ્રવાહી, વાયુ જે અવસ્થામાં હોય એ અવસ્થામાં એની અવસ્થા નીચે તમારે લખવાની રહેશે. જેમ કે પ્રવાહી અવસ્થા હોય તો L તરીકે લખવાનું, આવી રીતે કાઉન્સમાં L બતાડવાનું. ઘન અવસ્થા હોય તો કાઉન્સમાં આવી રીતે S લખવાનું. પ્રવાહીમાં L એટલે લિક્વિડ, ઘનમાં S એટલે સોલિડ અને વાયુ અવસ્થામાં હોય તો તમારે ગેસ એટલે એનો G લખવાનો રહેશે, બરાબર? તો આવી રીતના તમારે લખવાનું રહેશે. પછી ભૌતિક અવસ્થા, પછી જે 2 પદાર્થો વચ્ચે તમારે પ્રક્રિયા કરવાની છે એ 2 પદાર્થો વચ્ચે પ્રક્રિયા કરવાની હોવાથી એની વચ્ચે તમારે પ્લસની નિશાની મૂકવાની રહેશે. હવે આ 2 પદાર્થોની વચ્ચે પ્રક્રિયા કર્યા પછી જે તમારે નિપજ મેળવવાની છે ત્યારે તમારે આવું એરો દર્શાવવાનું રહેશે. એરાને તમારે શું કહેવાશે? ગિવ્સ એવું કહેવાય છે. શું કહેવાય છે? ગિવ્સ. એટલે કે પ્રક્રિયા તમને આ આપે છે. પછી જે પ્રક્રિયા તમે કરો છો, કઈ કરો છો? જેમ કે ઓક્સિડેશન, રિડક્શન, વિઘટન, વિસ્થાપન કે દ્વિવિસ્થાપન કે સંયોગીકરણ, એ જે પણ પ્રક્રિયા તમે કરો છો એ પ્રક્રિયાનું નામ આ એરાની ઉપર તમારે લખવાની રહેશે, બરાબર? તમે એરાની ઉપર લખો. પછી તમે પ્રક્રિયાને જો તાપમાન આપ્યું છે અથવા તો દબાણ આપ્યું છે અથવા તો તમે એને ઠારીકરણ એટલે કે તમે ઓછું તાપમાન, બરફ બનવા માટેનું જે ઠારણ કહેવાય ને એ ઠારણ આપ્યું છે તો એ વસ્તુ તમારે અહીંયા એરાની નીચે લખવાની રહેશે. આ તો આ બધું તમને સમજાવું છું, પછી આપણે પાછું પ્રક્રિયા લખી અને પણ તમને ફરીવાર એકવાર સમજાવીશ તો ખરી રીતે, બરાબર? અને આપણે એના કેટલાક ઉદાહરણો પણ જોઈશું. ઓકે, પછી 5મામાં શું લખવાનું રહેશે? તો કે નિપજ એટલે જે 2 પ્રક્રિયાઓ છે એનીથી મળતી વસ્તુ તમને જે મળે છે, જે નવું પદાર્થ એ લખવાનો રહેશે અને એ નવા પદાર્થની પણ ભૌતિક અવસ્થા રહેશે, લખવાની.
ભૌતિક અવસ્થા પણ લખવાની પ્લસ એનું નામ લખવાનું, બરાબર? આટલી વસ્તુ તમારે લખવી ફરજિયાત છે, બરાબર? નિપજમાં. હવે પ્રક્રિયકમાં તમે જે લખી એ સંજ્ઞાની નીચે પણ તમારે એનું નામ લખવું જરૂરી છે. તો આટલા જે નિયમ છે ને એ નિયમો રાસાયણિક સમીકરણ કેમ બનાવવા એની માટેના છે, બરાબર? તો આ નિયમો પરથી આપણે રાસાયણિક સમીકરણો બનાવતા પહેલાં શીખીએ અને પછી એને આપણે સંતુલિત કરતા શીખીશું. ઓકે? સૌથી પહેલાં આપણે એક ઉદાહરણ જોઈએ. એ ઉદાહરણ આવી રીતનું છે. તમને ગુજરાતીમાં આપેલું હશે, બરાબર? હાઇડ્રોજનની ક્લોરીન વાયુ સાથેની પ્રક્રિયા જણાવી સમીકરણ સંતુલિત કરો. આવી રીતના તમને પ્રશ્ન લખેલો આપ્યો હશે, બરાબર? તો જો સૌથી પહેલાં શું છે, હાઇડ્રોજનની ક્લોરીન વાયુ સાથેની પ્રક્રિયા છે. તો વાયુ તો તમને ખબર પડી જ ગઈ, એટલે તમારે ત્યાં શું લખવાનું છે, ગેસ લખવાનું. સૌથી પહેલાં જોઈએ હાઇડ્રોજન, તો એની સંજ્ઞા શું છે, H, બરાબર? પણ આપણે 9મા ધોરણમાં વાત કરી હતી એ મુજબ આપણને હાઇડ્રોજન ક્યારે એકલો મળતો નથી, બરાબર? તો હાઇડ્રોજન હંમેશા કેવા સ્વરૂપમાં હશે, H2 સ્વરૂપમાં. ઓકે? તો અહીંયા આગળ આપણે લખીશું H2. હાઇડ્રોજન કયા સ્વરૂપમાં મળે છે આપણને, ગેસ સ્વરૂપમાં, એટલે અહીંયા આગળ આપણે લખીશું ગેસ. આવી રીતના સંજ્ઞાની નીચે એની ભૌતિક અવસ્થા લખવાની, વત્તા કોની સાથે પ્રક્રિયા કરીએ છીએ, ક્લોરીન વાયુ સાથે એની પ્રક્રિયા કરવામાં આવે છે, એટલે શું લખીશું, ક્લોરીન, બરાબર? તો Cl પણ હંમેશા Cl2 એમ લખી આપણે, સોરી, ક્લોરીન વાયુ એની -1 સંયોજકતા છે. આપણે સંયોજકતા વિશે પણ 9મા ધોરણમાં ભણી ગયા છીએ, બરાબર? અને કઈ ભૌતિક અવસ્થા છે એની, ગેસ, બરાબર? હવે તમે શું કર્યું, અહીંયા આગળ gives એટલે એરો, બરાબર? હવે તમે શું કરો છો આ બંને, તો કે સંયોગીકરણ કરીએ છીએ, એટલે લખવાનું અહીંયા સંયોગીકરણની પ્રક્રિયા. ઓકે? તો હવે જો આનું નામ નીચે લખવાનું પાછું, હાઇડ્રોજન અને ક્લોરીન, બરાબર? હવે આ બંનેનું સંયોગીકરણ કરીને આપણે અહીંયા આગળ નિપજ જોઈએ. શું મળે છે આપણને, HCl મળે છે, બરાબર? હવે તમે જુઓ, જેટલા અણુ પ્રક્રિયકમાં હોય એટલા જ અણુ નિપજમાં હોવા જરૂરી છે, બરાબર? તો જો હાઇડ્રોજન અહીંયા 2 છે, તો અહીંયા હાઇડ્રોજન 2 છે નથી, તો H2Cl એવું તો કંઈ બને નહીં, બરાબર? હાઇડ્રોક્લોરિક એસિડ બને છે તો એની સંજ્ઞા HCl એવી જ લેવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે શું કરી નાખીશું, હાઇડ્રોજન 2 એટલે અહીંયા આગળ બગડો આગળ લગાડી દઈએ, તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા, 2 થઈ ગયા. તો અહીંયા જો 2 હાઇડ્રોજન છે. હવે જો ક્લોરીન આની આગળ બગડો લગાડવાથી ક્લોરીન પણ કેવા થયા, 2 બની ગયા. તો અહીંયા આગળ ક્લોરીન કેટલા છે, 1 જ છે, બરાબર? તો બંનેની સંખ્યા કેવી હોવી જોઈએ, પ્રક્રિયક અને નિપજની બંનેની સંખ્યા સરખી હોવી જોઈએ, બરાબર? તો પણ અહીંયા ક્લોરીન 1 છે, અહીંયા 2 છે, તો એ સરખી કરવા માટે આપણે ક્લોરીન પણ કેટલા લઈશું, અહીંયા આગળ 2, એટલે અહીંયા આગળ શું લઈશું આપણે, Cl2 અહીંયા લખો, અથવા તો તમે અહીંયા આગળ લખો તો પણ ચાલે, બરાબર? એ ક્લોરીનના 2 પરમાણુ છે એવું આપણે કહી શકાય, બરાબર? તો હવે જુઓ આ બંનેને આપણે શું કહેશું, પ્રક્રિયક. આ બંને શું છે, આ પ્રક્રિયક છે, બરાબર? હવે જે આ મળી આવે એ શું મળી, નિપજ. તો જુઓ તો તમે આમાં કંઈક ખૂટે છે, આપણે જે આગળ નિયમો તમને કીધા એ નિયમોની અંદર આની અંદર શું ખૂટે છે, તો આનું નામ ખૂટે છે,
હવે આ બંને ગેસ સ્વરૂપમાં હતા, તો આની ભૌતિક અવસ્થા કેવી બને છે? તો કે લિક્વિડ બને છે. હાઇડ્રોજન ક્લોરાઇડ કેવો છે? હાઇડ્રોક્લોરાઇડ પણ કહી શકાય, અથવા હાઇડ્રોજન ક્લોરાઇડ એવું પણ કહી શકાય છે. આ એસિડ બને છે. તો જો આ બંને જે હતા એ વાયુ સ્વરૂપે હતા, બંનેને ભેગા કર્યા તો તમને જે મળે છે એ કેવું મળે છે? પ્રવાહી સ્વરૂપ મળે છે. એટલે બંને જ્યારે પ્રક્રિયાની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આ પ્રક્રિયાઓની જે ભૌતિક અવસ્થા, જે એના ગુણધર્મો, જે પણ એનું છે એની સિવાય જ્યારે એ નિપજમાં રૂપાંતર પામે છે, એટલે આપણે ભેગા કરીને રાસાયણિક પ્રક્રિયા કરીને ત્યારે જે નિપજ બને છે એ નિપજ આપણને શું મળે છે? તો કે આ બંને કરતાં તદ્દન અલગ જ એના ગુણધર્મો હોય છે. ભૌતિક અવસ્થા પણ અલગ બને છે. ક્યારેક એવું હોય છે કે ભૌતિક અવસ્થા સેમ મળે છે પણ ગુણધર્મો કેવા થઈ જાય છે? એના તદ્દન અલગ બની જાય છે. બરાબર? તો આવી રીતનું સમીકરણ જે છે એ બનાવવામાં આવે છે. હવે આપણે આના ઘણા બધા ઉદાહરણ જોશું, જેથી આપણને આ જે સમીકરણ જે છે તે આપણે પાક્કું થઈ જાય. ઓકે, તો ફરીવાર આપણે એકવાર જોઈએ કે સમીકરણ કઈ રીતે બનાવવામાં આવે છે. બરાબર? ચલો, કોઈ બી એક ધાતુનું આપણે નામ લઈએ તો કે અહીંયા જોઈએ Zn. આપણે પહેલામાં જોયું સૌથી પહેલું જે આપણે હમણાં ગઈકાલનો જે વિડીયો હતો એની અંદર આપણે જોયું કે ઝિંકની H2SO4 સાથેની આપણે પ્રક્રિયા કરી હતી. પણ આપણે લાંબી વસ્તુ છે ને એ પછી જોશું. અત્યારે આપણે જે છે ને સિમ્પલ રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ છીએ. બરાબર? Zn આપણે પ્રક્રિયા કોઈ પણ અધાતુ સાથે કરવામાં આવે છે. તો કે અધાતુ કોણ? તો કે આપણે ચલો SO4 એટલે સલ્ફેટ, બરાબર, એની સાથે આની પ્રક્રિયા કરીએ છીએ. અને તમારે જે આપવાનું છે એ નિપજ, તો કે ZnSO4. હવે જો આ તમે લખી નાખો છો, તમને એમ થાય કે જો Zn લખ્યું, SO4 લખ્યું, બંનેને ભેગા કરીને ZnSO4 લખી નાખ્યું એટલે મારું સાચું જ પડ્યું. તો નહીં પડે સાચું. જ્યાં સુધી તમે એની વિશેની બધી જ માહિતી નહીં લખો ત્યાં સુધી આ જે છે એ સમીકરણનો એક જ માર્ક હોય છે. આટલું લખ્યા પછી પણ એ સમીકરણનો 1 માર્ક 10માં હોય છે, તો એ તમને મળશે નહીં. કારણ કે તમે આ જે કર્યું છે એ સંપૂર્ણ અધૂરું કર્યું છે, અપૂર્ણ છે. આનો માર્ક તમને મળશે નહીં. તો આપણે આને પૂર્ણ કરવા એના નિયમો પ્રમાણે ચાલવું પડે છે. તો એના નિયમો કઈ રીતના છે? તો કે જો Zn છે એની અહીંયા સંયોજકતા લખવી પડે +2, SO4 ની સંયોજકતા લખવી પડે -2. બરાબર? Zn કઈ અવસ્થામાં છે? ભૌતિક અવસ્થાની લખવી પડે સોલિડ. SO4 કઈ અવસ્થામાં છે? તો કે ગેસ અવસ્થામાં, એટલે અહીંયા આપણે લખવું પડે ગેસ. એની ભૌતિક અવસ્થા લખી આપણે. હવે એના નામ લખવા જરૂરી છે. તો અહીંયા શું લખશો તમે? ઝિંક, અને આ સલ્ફાઇડ. હવે આને શું કરશો? ઝિંક કઈ અવસ્થામાં મળશે તમને? લિક્વિડ અવસ્થા. હવે સંયોજકતા આપણે આની પહેલાના 9મા ધોરણની અંદર આપણે સંયોજકતા કેમ વાપરવી એ આપણે શીખી ગયા છે. તો આ એક બને છે રાસાયણિક સમીકરણ. તો આવી રીતના જો સંપૂર્ણપણે તમે લખેલું હશે તો જ તમને માર્ક મળશે. બરાબર? હવે તમને ક્યારેક એવું થાય કે તાપમાન તમને યાદ નથી હોતું, તો તમે અહીંયા આગળ ડેલ્ટા મૂકી દો. એને ગરમ કરીએ છીએ આપણે તો પણ ચાલે છે. બરાબર? એટલું બધું હાર્ડ પણ નથી હોતું કે નહીં તમારે 354 કેલ્વિન તાપમાન હોય તો તમારે 354 કેલ્વિન જ લખવાનું રહેશે, એવું આમાં હાર્ડ હોતું. આપણે તમે અહીંયા આગળ ડેલ્ટા તમને કદાચ યાદ ન રહે તો લખી નાખો તો પણ ચાલે છે. ઓકે, તો હવે એની પછી આપણે બીજું એક જોઈએ ઉદાહરણ. આપણે ગેસ સ્વરૂપ જોઈએ અને એમાંથી જે મળે છે તે જોઈએ. બરાબર? H2 + O.
ચલો કઈ રીતે લખશું આપણે ફરી એકવાર જોઈએ. H2 એટલે ગેસ સ્વરૂપે, O2 ગેસ સ્વરૂપે, બરાબર. અને એને શું કરવાનું છે? સંયોગીકરણ કરવાનું છે, બરાબર. તો સંયોગીકરણ કરીએ એટલે એને કઈ રીતે કરવાના છે? એને 1:8 નું પ્રમાણ રાખવાનું છે. એ અહીંયા લખવું ફરજિયાત રહેશે. જો 1:8 નું પ્રમાણ તમે નહીં રાખો ને તો શું થશે એ આપણે પછી જોઈએ. પહેલા તમે જુઓ કે આની અંદર શું બનશે? H2O બની જાય છે. એટલે H2O શું છે? પાણી બને છે, બરાબર. એટલે આની ભૌતિક અવસ્થા તમારે લખવી જરૂરી છે. શું થશે આની ભૌતિક અવસ્થા? ગેસ ગેસ. હવે આનું નામ શું છે? હાઇડ્રોજન, ઓક્સિજન, અને આ શું બને છે? ડાયહાઇડ્રોજન હાઇડ્રોક્સાઇડ એવું લખાય, પણ આપણે એને સાદી ભાષામાં શું કહીએ છીએ? પાણી, બરાબર. અને પાણી તમે લોકો તો પણ ચાલો. કયા સ્વરૂપમાં મળે છે આપણને? લિક્વિડ સ્વરૂપની અંદર. એટલે તમારે અહીંયા આગળ લિક્વિડ લખવું ફરજિયાત છે. જો ફરી એકવાર આપણે કહીએ, આ અને આ બંને શું છે? પ્રક્રિયક છે. આ શું છે? નિપજ છે, બરાબર. અને બંને વચ્ચે શું થાય છે? રાસાયણિક પ્રક્રિયા થાય છે. આ શું બની? રાસાયણિક પ્રક્રિયા, બરાબર છે. તો આ પ્રમાણે પ્રક્રિયકોની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને જે નિપજ આપણને મળે છે એ રાસાયણિક ફેરફાર થયેલી હોય છે. એટલે આ જે છે એ ગેસ સ્વરૂપે હતા, આપણને જે વસ્તુ મળી એ લિક્વિડ સ્વરૂપે મળી. હવે જો ફરી એકવાર, હાઇડ્રોજન કેવું સ્વરૂપ છે? ગેસ. શું કરે છે? ધડાકા સાથે સળગે છે. શું એનો ગુણધર્મ શું છે? તો કે સળગાવવામાં દહનશીલ વાયુ છે, જલ્દીથી સળગી ઉઠે છે. O2 ગેસ સ્વરૂપ, બરાબર. શું કરે છે? તો કે સળગતું રાખવા માટે ઓક્સિજનનો ઉપયોગ થાય છે. એટલે દહન પોષક વાયુ છે, બરાબર. બંનેની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, તમને શું મળે છે? પાણી મળે છે. કઈ ભૌતિક અવસ્થા છે? લિક્વિડ અવસ્થા, બરાબર. પાણી એટલે લિક્વિડ અવસ્થાથી જો ગેસ કરતાં તદ્દન જુદી થઈ. આગળની અવસ્થા વાયુ હતી અને આ જ્યારે નિપજ તરીકે મળી ત્યારે કેવી અવસ્થા આપણને મળી? લિક્વિડ એટલે કે પ્રવાહી અવસ્થા મળી, બરાબર. આ દહનશીલ, દહન પોષક અને એની બંનેને જોડી અને જે નિપજ આપણને મળે છે તે કેવી મળે છે આપણને? દહન શામક. એટલે એના ગુણધર્મો પણ અલગ બની ગયા, એની અવસ્થા પણ જુદી બની ગઈ અને જે પદાર્થ આખો બન્યો તે આખો કેવો બન્યો? સાવ અલગ બન્યો છે, બરાબર. તો આ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા કરવાથી આવા રાસાયણિક ફેરફારો થાય છે, બરાબર. જો H2 અને O2 ને આપણે જે 1:8 એવું પ્રમાણ હતું એ પ્રમાણથી આપણે ભેગા નથી કરતા. કોઈ પ્રમાણ આપણે નથી રાખતા ચોક્કસ, જેટલું છે એટલું જ આપણે રાખીએ છીએ. તો શું બનશે? H2 છે એ લિક્વિડ અવસ્થાનું નામ શું છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ, બરાબર. એટલે જો હાઇડ્રોજન અને ઓક્સિજન આપણે જે પેલું 1:8 વાળું પ્રમાણ રાખ્યું હતું ને એ પ્રમાણ આપણે રાખતા નથી, બરાબર. તો એ જે પ્રમાણ આપણે રાખ્યું એ પ્રમાણ નથી રાખતા, પછી જે છે એ જ આપણે મૂકીએ છીએ ભેગું કરીને, ખાલી ભેગું જ કરીએ છીએ, બીજું કશું નહીં, પ્રમાણ નહીં, કશું છે. તો એ ભેગું કરવાથી તમને બને છે H2O2. આ બંને કેવા છે? ગેસ સ્વરૂપ છે. એટલે ભૌતિક સ્થિતિ તો તમારી બદલાઈ જ ગઈ છે, બરાબર. કઈ બની? લિક્વિડ બની ગઈ. પણ આ જે બન્યું છે ને એ હાઇડ્રોજન પેરોક્સાઇડ બન્યું છે અને એ છે શું છે? જંતુનાશક દવા બની છે, એટલે ડિસઇન્ફેક્ટિવ દવા છે, બરાબર. તો એ ડિસઇન્ફેક્ટિવ દવા શું કામ લાગે છે? કે તમને આપણને વાગ્યું હોય, પડ્યા હોય, છોલાઈ ગયું હોય અને આપણને કંઈક એની ઉપર બેક્ટેરિયા ન બેસે, પાકે નહીં, એની માટે કુંબળા થયા હોય કે એવું છે આપણને ચામડીની તકલીફ જેવી થઈ હોય, એની ઉપર બેક્ટેરિયા ન થાય અને એ પાકે નહીં એની માટે આ જંતુનાશક દવાનો છંટકાવ પહેલાં કરવામાં આવે છે દવાખાનામાં અને પછી એની પર બીજો મલમ કે ડ્રેસિંગ કરવામાં આવે છે, બરાબર. તો આવી રીતના બંનેનું પ્રમાણ ભેગું નથી કરતા, વસ્તુ એ જ છે, તેમ છતાંય જે બને છે તે કેવું બને છે? સાવ વિપરીત જ બને છે.
બરાબર. આવું જ એક ઉદાહરણ આપણે ફરી વાંચીએ. બરાબર. સોડિયમ ધાતુ છે +2 એવા સ્વરૂપમાં હોય છે, સોલિડ સ્વરૂપમાં. પછી એની સાથે જે વપરાય છે તે છે ક્લોરીન વાયુ. બરાબર. NaCl, આપણે Na અને Cl આ વાયુ સ્વરૂપમાં છે, એટલે ત્યાં શું લખીશું આપણે ગેસ. સોડિયમ અને ક્લોરીન Cl બને છે. Na અને Cl એ બંનેને જ્યારે ભેગા કરીએ છીએ ત્યારે શું બને છે? Na અને Cl બને છે. તો જો સોડિયમ ધાતુ છે એ હવાની હાજરીમાં શું થાય છે? હવાની હાજરીમાં એને જ્યારે રાખવામાં આવે ત્યારે ઓક્સિજનની સાથે તરત જ સંયોજાઈને એ સળગી ઉઠે છે, એટલે એને હંમેશા કેરોસીનમાં જ રાખવામાં આવે છે. ક્લોરીન વાયુ પાણીની અંદર આપણે જંતુનાશક દવા નાખવામાં આવે છે, એટલે ચોમાસામાં ખાસ કરીને ક્લોરીન દવા નાખી અને પીવાનું પાણી ભરવામાં આવે. પીવાના પાણીમાં નાખવામાં આવે છે, પીવાના પાણીમાં જંતુ કે કંઈ ન રહે, અને એવું પાણી પીવા માટે આપણને આપવામાં આવે છે. બરાબર. તો જો એમાં પણ જો ક્લોરીન વાયુ વધારે નાખી દીધું હોય, ક્લોરીન વાયુ ત્યારે પાવડર સ્વરૂપે આપણે નાખીએ છીએ, જો વધારે નાખી દીધો હોય તો આંખના પડદા જે છે તે ફાડી નાખે છે. બરાબર. એટલે કેટલું ઘાતક છે, આ પણ ઘાતક છે. આ બંને ભેગું થઈ અને જે ઘાતક સ્વરૂપ ભેગા થાય છે અને પછી જે બને છે તે શું બને છે? મીઠું, સોડિયમ ક્લોરાઇડ. શું બન્યું? સોડિયમ ક્લોરાઇડ બન્યું. બરાબર. તો એ શું છે? આ તો પ્રાણઘાતક છે નહીં, આપણને મળ્યું છે મીઠું મળ્યું, એટલે પ્રાણઘાતક નથી. બરાબર. તો Na+, ક્લોરીન માઇનસ બંને ભેગા કર્યા અને જે બનાવ્યું તે શું બન્યું? મીઠું બન્યું. આને પણ સંયોગીકરણ કર્યું છે આપણે. બરાબર. અને આપણને જે મળ્યું મીઠું એ તો વરદાન સ્વરૂપ છે, એ તો આપણે હંમેશા શું કરીએ છીએ? ખાવામાં રોજ આનો ઉપયોગ કરીએ છીએ. જો મીઠું ન હોય તો આપણે ખોરાક આપણને સ્વાદપૂર્ણ લાગતો નથી. અને આમ પણ આપણા શરીરની અંદર પણ સોડિયમ જે છે, સોડિયમ ક્લોરાઇડ એ ખૂબ જરૂરી છે, એટલે મીઠાના માધ્યમથી આપણને મળે છે. જો સોડિયમની ખામી હોય તો શું થાય? આપણા શરીરમાં મીઠાનું પ્રમાણ ઘટી જાય. આપણા શરીરની અંદર ક્ષાર હોવો પણ એટલો જ જરૂરી છે જેટલા આપણા શરીરમાં સુગર હોવું જરૂરી છે. બરાબર. તો જો મીઠા દ્વારા આપણને જે સોડિયમ મળે છે એ જો આપણે મીઠું ન ખાઈએ અને આપણને સોડિયમ ન મળે તો શું થાય? તો આપણા શરીરની અંદર સોડિયમનું પ્રમાણ જે છે એ ઘટી જાય અને આપણા શરીરમાં સોડિયમની ખામી સર્જાય અને આપણે ક્ષાર આપણા શરીરમાં રહેતો નથી. એ પણ આપણી માટે સારું કહેવાય નહીં. બરાબર. તો આ લેક્ચરમાં તમને રાસાયણિક સમીકરણો કેવી રીતે બનાવવા અને રાસાયણિક સમીકરણોને સંતુલિત કઈ રીતે કરવા તે તમને શીખવાડવામાં આવ્યું છે. તો હોમવર્કની અંદર હું તમને થોડા આવા સમીકરણો આપીશ જે તમારે સંતુલિત કરવાના રહેશે. ઓકે. તો આ વિડીયો તમારે એકવાર તો જોવાથી ખબર નહીં જ પડે, એટલે તમારે આ વિડીયો 2 થી 3 વાર જોવું પડશે, કારણ કે રાસાયણિક સમીકરણના 2 માર્કના પ્રશ્નો આવે છે અને ફરજિયાત પૂછાય છે. તમારે સમીકરણ બનાવી અને સંતુલિત કરવાના હોય છે. એ નિયમ પ્રમાણે જો તમે કરશો તો જ તમને ફાવશે. બરાબર. તો તમારે આ વિડીયો 2 થી 3 વાર જોવો પડશે અને વ્યવસ્થિત રીતે જોશો તો તમને સમીકરણો આવડશે. આજે હોમવર્કમાં પણ તમને રાસાયણિક સમીકરણો જ આપું છું જે તમારે સંતુલિત કરવાના રહેશે.